ઘણી બધી તમે હિન્દી ફિલ્મ્સ, હિન્દી ટેલિવિઝન સિરીઝો બધી કરી છે, બરાબર? તો મારે એ પૂછવું છે કે તમે જે ગુજરાતી ફિલ્મ કરવાનું હવે વિચાર્યું છે, બરાબર, એની પાછળનું રીઝન શું છે? તમારો થોટ શું છે? જ્યારે મેં ગુજરાતી ફિલ્મ કરી, મને હંમેશા હતું કે હું પોતાની ભાષાના પ્રત્યે કંઈક કરવા માંગુ. મારા ખ્યાલથી ગુજરાતમાં આપણે ત્યાં બહુ જ બધી વસ્તુઓ કરી શકીએ છીએ. આપણી પાસે પોસિબિલિટીઝ છે, પણ આપણે કરતા નથી. આપણે બહુ પાછળ પડે છે. સાચી મને વાત એવું છે. લાગે છે આપણી પાસે ક્રિએટિવિટી ઘણી છે, કોન્ટેન્ટ ઘણું છે, આપણા પાસે ખાલી જોવાવાળી જે ઓડિયન્સ છે ને એ કમિટેડ નથી, અને આપણે બધા એક પ્લેટફોર્મ પર સાથે નથી. જેવી રીતે તમિલ ફિલ્મ, તેલુગુ ફિલ્મ, મલયાલમ ફિલ્મ, કન્નડા ફિલ્મ. મલયાલમ અને કન્નડા ઇઝ અ સ્મોલ માધ્યમ ઇન કમ્પેર ટુ તમિલ એન્ડ તેલુગુ, બટ એ લોકોની પોતાની માર્કેટ બહુ સ્ટ્રોંગ છે. એ લોકો બૂમ કરી રહ્યા છે. ભોજપુરી ઇઝ કમિંગ અપ ઇન અ વેરી બિગ વે. Bengali film, Punjabi is going another level. તો where are we lacking as Gujarati? આપણે રિપીટેટિવલી એક જ વસ્તુ કરી રહ્યા છે, રિપીટેટિવલી એક જ લોકો સાથે, કોઈ નવી વસ્તુની એન્ટ્રી થતી નથી ને થવા દેતા નથી, વોટ આઈ ફેલ્ટ. અને આપણે જે જોઈએ છીએ એક જ સાથે જોઈએ. વેર ઇન યુ ગો ટુ અબ્રોડ સાઇડ, ઓલ ધ ગુજરાતી, દે વોન્ટ મોર કોન્ટેન્ટ, દે વોન્ટ ટુ સી બિગર થિંગ્સ, they want a different kind of a subject. I really love Mansi's certain સબ્જેક્ટ. એની અમુક ફિલ્મો મને બહુ જ ગમે જોવી. પરેશ સરની એક ફિલ્મ આવી હતી જેમાંથી ઉપરથી પડી જાય, હું નામ ભૂલી જાઉં છું, મારું આઈ એમ લેકિંગ વિથ ધ નેમ, બટ એ ફિલ્મ બહુ જ સરસ હતી. બટ અનફોર્ચ્યુનેટલી ટીવી એટલી ચાલીને એવું સાંભળવામાં આવ્યું બોક્સ ઓફિસ પર, ઇટ ડિડ નોટ વર્ક વેલ. સો આર કમિટેડ ઓડિયન્સ ઇઝ નોટ ધેર. તમે મરાઠી ટેલિવિઝન જો, તમે મરાઠી ફિલ્મો જો, તમે મરાઠી થિયેટર જો, દે આર વેરી rootedly, they are very connected with their own language, with their own art, with their own culture. આપણે ત્યાં નથી એવું. આપણે ત્યાં બધું વિખરેલું છે, અને આપણે નવી એક્સપેરિમેન્ટ કરી નથી શકતા કારણ કે આપણી પાસે બહુ લિમિટેશન છે. અને અગર નથી પણ હોતી ને લિમિટેશન, ક્યારે તમે લિબર્ટી લેવા માંગતા નથી, એન્ડ દેન યુ સ્ટાર્ટ ટોકિંગ બજેટને આવતે. દેર આર પીપલ હુ રિયલી વોન્ટ ટુ ડુ ઇટ એન્ડ દે હેવ ડન ઇટ ઇન પાસ્ટ, બટ સપોર્ટ તો ઇટ્સ ઓલવેઝ, ધ બ્રિજ ઇઝ ઓલવેઝ બિલ્ટ બિટવીન ધ મેકર્સ એન્ડ ધ ઓડિયન્સ વિથ ધ કોન્ટેન્ટ. તો તમે લિમિટેડ આપશો તો લિમિટેડ જ મળવાનું છે. સો વી ઓલ્સો, આઈ થિંક, આઈ જેન્યુઅનલી ફીલ that there has to be, હવે ઘણી બધી ફિલ્મો આવી રહી છે, બટ યુ સી ધ રિપીટેડલી સેમ ફેસીસ છે અને સેમ કોન્ટેન્ટ છે, એમાં થોડું 19-20 હશે. બટ વોટ આર વી ગિવિંગ ટુ ધ ઓડિયન્સ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, એન્ડ ઓડિયન્સ ઓલ્સો શુડ કમ. એ લોકોની પાસેથી પણ એટલી જ સ્ટ્રોંગ કમિટમેન્ટ હોવી જોઈએ. દે શુડ બી એક્સાઇટેડ કે અરે આ પિક્ચર આવી રહી છે. તો એ મને બહુ ઓછું જોવા મળ્યું. વોટ આઈ ફેલ્ટ કે આપણા અહીંયાના લોકો અને અબ્રોડ રહેતા લોકોના ચોઇસીસ બહુ ડિફરન્સ છે. દે શુડ કમ ઓન ધ સેમ પ્લેટફોર્મ, દેન ઇટ વર્ક્સ, દેન ઇટ વિલ બી અમેઝિંગ. અને અહીંયા એથી કેટલા ધુલંધર આર્ટિસ્ટ છે, કેટલા લોકોને નેશનલ એવોર્ડ મળ્યા છે, ફિલ્મોને, કલાકારોને. તો આપણે ક્યાં પાછળ પડી ગયા? કેમ લોકો વાત નથી કરતા? એ બધી વસ્તુ ક્યાં રહી ગઈ? Why are we not discussing about that? It is a national award, then why it is not on the national level? Then where are we lacking behind? I can be wrong, but I cannot be so wrong in observing that I am feeling that કે હું ઘણી બધી વાર મેં કીધું છે કે I am open to do it, but nobody comes to me with a good script. Then why? અચ્છા, હા. યા તો ફિર હું કેવી રીતે કોઈને કહી શકું કે મેં ગુજરાતી ફિલ્મ નહીં, કોઈ મારી પાસે આવ્યું નથી લઈને. ઓફર જ નથી આવેલી. ધર્મેશભાઈ આવ્યા તો ફર્સ્ટ આઈ વોઝ લાઈક મોમ છે, બટ જ્યારે મેં સ્ક્રિપ્ટ સાંભળ્યું, આઈ વોઝ લાઈક એઝ એન એક્ટર, ઇફ આઈ સે નો ટુ ધીસ, નો, આઈ વિલ નોટ બી એબલ ટુ. આઈ વિલ, it's a big opportunity for an artist to do such script.